રાંદેરની મહિલાઓ પર ગેંગરેપની ઘટના બાદ હવે કામરેજની પરિણીતા ઉપર અમરોલીમાં કરાયેલા સામૂહિક બળાત્કારના પ્રકરણે પણ ચર્ચા જગાવતા તાત્કાલિક અમરોલી પોલીસે તપાસ હાથ ધરી 6 નરાધમો પૈકી મુખ્ય સૂત્રધાર સહિત 4 નરાધમોને ઝડપી પાડ્યા હતા. કામરેજ વિસ્તારમાં રહેતી અને વરાછાના જ્વેલરી શોપમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી 26 વર્ષીય મહિલાએ ઘરેલું કંકાસથી કંટાળી 1 માસ અગાઉ પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા. પતિથી છૂટાછેડા લીધા હોય અને તેણીને કામરેજથી અપડાઉન કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તેણી ભાડાના મકાનની શોધમાં અમરોલી કોસાડ વિસ્તારમાં ગઈ હતી. જે અરસામાં તેણીનો પરિચય સોનુ સિંહ નામના યુપીવાસી સાથે થયો હતો અને સોનુ સિંહના ઘરે પોતાના શૂઝ ભૂલી ગઈ હતી. જે લેવા માટે તેણી સોનુ સિંહના કોસાડ આવાસ ખાતેના ઘરે જઈ રહી હતી. ત્યારે તેણીને રસ્તામાંથી સોનુ સિંહ સહિતના રિક્ષામાં બેસાડી ગયા અને એક પછી એક 3 જગ્યાએ 6 નરાધમોએ ત્યક્તા મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ બનાવ અંગે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી 6 નરાધમો પૈકી મુખ્ય આરોપી સોનુ સિંહ ઉર્ફે અમિત રાજપૂત, મહેશ ઉર્ફે મસો વસાવા, નિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાર અને સંદીપ ઉર્ફે રાજ ખરવારને ઝડપી પાડ્યા હતા. અમરોલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 150/2014 કામે એક ભોગ બનનાર યુવતી જેની અંદાજિત ઉંમર 24 વર્ષની હતી, જે અત્રે આવાસ ખાતે મકાન ભાડે રાખવા માટે આવેલ, જે દરમિયાનમાં આ કામના આરોપીઓ નામે સોનુ, સંદીપ, મહેશ જાડિયો વગેરે નાઓએ મળીને આ યુવતીને કોસાડ આવાસમાંથી વિવિધ જગ્યાઓ જેવો કે મનીષા કરનાળા, કોસાડ આવાસ પાસે આવેલ પાણીની ટાંકી વગેરે જગ્યાએ લઈ જઈ ભીખ મૂકીનો માર મારી અને મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર કરી શારીરિક સંબંધ બાંધેલ વગેરે મુજબની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. જે બનાવ અનુસંધાને અમરોલી પોલીસે ત્વરિત એક્શનમાં આવી અને આ કામના આરોપી પૈકીના સોનુ, સંદીપ, મહેશ જાડિયો વગેરે અને નિતેશ ઉર્ફે પપ્પુનાઓને ધરપકડ કરી અને કલાક 20:00 વાગે તારીખ 20/11/2014 રોજ અટક કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરેલ છે. હાલ તો પોલીસે સેલ્સ ગર્લ ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર 6 પૈકી મુખ્ય આરોપી સહિત 4ને ઝડપી પાડ્યા છે. ત્યારે ભાગતા ફરતા અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.